नमस्कार, हिंदुस्तान की धरोहर अखबारना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની કે દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે આજ રોજ ગોળ ગધેડાનો જે મેળો ઉજવાયો એ મેળામાં પરંપરાગત રીતે લોકો ત્યાંની જે પ્રથાઓ છે એ પ્રથાઓને માણતા જોવા નજરે પડ્યા હતા। આજે ગોળ ગધેડાનો મેળો બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં યોજાયો। તે મેળાનું દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ એવા અરવિંદાબેન પટેલિયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ જે ગોળ ગધેડાનો મેળો છે તેમાં તેમની જે આદિવાસી સંસ્કૃતિની જે પરંપરાઓ છે એ પરંપરાઓના પ્રમાણે આ જે ગોળ ગધેડાનો મેળો છે એ ગોળ ગધેડાના મેળામાં એક વચ્ચોવચ્ચ બાંબુ રોપવામાં આવે છે। આ બાંબુ પર મોટી માત્રામાં ઓઇલનું પ્રમાણ પણ લગાડવામાં આવતું હોય છે ને આ બાંબુ પર એક ઇનામી પોટલી બાંધવામાં આવતી હોય છે। આ ઇનામી પોટલીને ઉતારવા માટે જે માનતાને બાધા રાખતા હોય છે તેવા આસ્થાથી ભરેલા જે લોકો હોય છે એ લોકો આ બાંબુ પર બાંધેલી જે પોટલી હોય છે માનતાની એ પોટલીને લેવા માટે ચડતા હોય છે, પરંતુ તેના પર મોટી માત્રામાં ઓઇલ લગાડેલું હોય જેના કારણે તેઓ સરકીને વારંવાર નીચે આવતા હોય છે। છતાં પણ આ લોકો માનતાને બાધામાં આસ્થા રાખતા હોવાથી આ ઇનામી પોટલીને લેવા માટે આ બાંબુની ઉપર ચડતા હોય છે। અને આ જે મેળામાં જે સહેલાણીઓ આવ્યા હતા એ સહેલાણીઓ પણ ઢોલ અને નગારાના તાસે ખૂબ જ આનંદ માણતા અને નાચતા જોવા મળ્યા હતા અને આમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ગોળ ગધેડાનો મેળો સંપૂર્ણ કરવામાં આવ્યો હતો। મારું નામ અરવિંદાબેન સામતસિંહ પટેલિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દાહોદ। આજ રોજ અમારા ગામમાં દેગાવાડા મુકામે મંગળવારના રોજ હોળી પ્રગટાવવામાં આવી હતી અને બીજે દિવસે ધૂળેટી મનાવવામાં આવી હતી અને હમણાં આજે શનિવારના રોજ અમારા જે ગામડાના રીત રિવાજ પ્રમાણે ગોળ ગધેડાનો મોટો મેળો યોજવામાં આવ્યો છે। એની અંદર અમારા આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં જે ઢોર રસિયા હોય જે તમામ ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે અને એક મોટો થંભ ઉભો કરવામાં આવે છે અને એની અંદર ઓઇલ લગાવવામાં આવે છે અને જેને કોઈ પણ માનતા રાખેલી હોય એ ભાઈઓ ચડી શકે છે અને અનેરો આનંદ લઈ શકે છે અને તમામ ગામડામાંથી ઢોર રસિયાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં રમણ ઉમટી પડ્યું છે। અમારા ગામના દેગાવાડા ગામના સરપંચશ્રી હોય, અમારા સામત સાહેબ હોય, અમારા દિનેશભાઈ હોય અને તમામ વડીલો આજે ઉપસ્થિત રહી અને મેળાની આનંદ લઈ રહ્યા છે।